પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને સ્વામી, એમાં આપણા બાપના જે આ દેશી વાદ્યો હતા ને ધીમા પડી ગયા. શું કામ કે હવે બધાને છે ને ધબિંગ ધબિંગ સાંભળવાનો બહુ શોખ થયો. લાવો લખી દઉં કે કોઈ પણ ફળિયાની અંદર કે કોઈ પણ ફ્લેટની અંદર તમે દેશી કીર્તનો કરતા હશો ને તો આજુબાજુ વાળો એને શરમ આવશે કે આપણે જવું જોઈએ, સાંભળજો. એટલે સાંભળવા આવશે ને. કોઈક બીમાર માણસ 70-75 વર્ષના બાગ દાદા બીમાર હોય ને, આ વાગતું હોય ને તો એમ ન કે આ હું ડેકેરો સડાયો, એવું ન કે. પણ આજે નવા વાદીઓ આવ્યા ને, સંશોધનો નવા થયા, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થયું ને, એમાં નવા વાદીઓ આવ્યા. કેવા વાદ્યો? મોટી ખંજરી હોય. અને હવે તો હાવ આમ નવું હાવ. અને હવે તો નવા વાદીઓ આવ્યા, એમાં તો પછી ફિલ્મ વાળા જોર પકડવું ને એમાં નવું. અને હવે તો હાવ દાટ વાળ્યો છે. એની કરતા આમાં આવો ને, શેરી વળાવી સજ કરુણ ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને. એ કાંઈ દેશું મેડી ના મોહલ વાલમ ઘેરે આવો ને. હાલો હા રાવણ દેશું ઢૂંઢી આને વાલા આવો ને. આ કડી રહી ને આજના યુગમાં કાયમ લાગે. લ્યો ઘણા વર્ષો પહેલા જયારે ત્યારે લખાણું હોય છે, ત્યારે બોલાણું હોય છે, ત્યારે કે ઉતારા દેશું ઓરડા વાલમ ઘેરે આવો ને. મહેમાનોને માન, સંતોને માન હતા, મિત્રોને માન હતા, એ પ્રમાણમાં કીર્તનો ગવાતા.